કાંકરેજ તાલુકામાં સરેઆમ લીલા વૃક્ષોનું નિકંદન। એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોની જાહેરાત કરે છે। વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે। અધિકારીઓ અને 100 મિલવાળાની મિલીભગતથી 100 મિલોવાળા વૃક્ષનું કટિંગ કરી ટ્રેક્ટરો 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે। થરા, સિહોરી, રતનપુર, રાશી, ખીમાણા, કાંકરેજ તાલુકામાં 100 મિલો બિલાડીની ટોપની જેમ ફાલી ફૂલી છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ હાઈવે 4 રસ્તા નાળા પાસે લીલા લાકડા ભરીને જતું ટ્રેક્ટર ટ્રોલી તસવીરમાં દેખાય છે, જે તપાસનો વિષય બન્યો છે। તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે તે જેવી સ્થિતિ રહેશે, એ પણ એક મોટો સવાલ છે। જોકે અગાઉ પણ આવા લીલા લાકડા ભરીને જતા ટ્રેક્ટર ટ્રોલી સામે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા, તો પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। 100 મિલોમાં ચાલતા લાકડાનો ધંધો ક્યારે અટકશે? લીલા લાકડા 20 કિલો રૂપિયા 120ના ભાવે વેચવામાં આવે છે। એક બાજુ 100 મિલોવાળા કટિંગ કરાવી રહ્યા છે। કાંકરેજ તાલુકાના વિસ્તાર થરાદ રેન્જમાં આવતો હોય, આજ દિવસ સુધી થરાદ રેન્જના અધિકારીઓએ કોઈ દિવસ કાંકરેજ તાલુકામાં વૃક્ષ નિકંદન કરતા તત્વો સામે કોઈ દિવસ કાર્યવાહી કરી છે ખરા? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।